રાજકોટમાં રવિવારે યોજાનાર સૂર્યકિરણ ટીમના એર શો માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આ એર શોમાં આ વર્ષે આકાશગંગા સ્કાયડાઇવિંગ ટીમનું રોમાંચક પ્રદર્શન ઉમેરાયું છે, જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે। આ પહેલા રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય વાયુસેનાના જાબાઝ જવાનોએ દિલધડક કરતબો રજૂ કર્યા હતા। અટલ સરોવરના આસપાસના આકાશમાં વાયુસેનાનું રોમાંચક પરફોર્મન્સ અને એરફોર્સ બેન્ડનું લાઇવ પરફોર્મન્સ જોવા મળશે। આ એર શો અને શસ્ત્ર પ્રદર્શનનું આયોજન લોકો માટે સંપૂર્ણપણે વિનામૂલ્યે રાખવામાં આવ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં શાળાના બાળકો સહિત નાગરિકો આ રિહર્સલ જોવા માટે ઉમટી પડ્યા હતા। લોકોને કાર્યક્રમ નિહાળવા માટે સરળતા રહે તે માટે સ્માર્ટ સિટી એરિયામાં અલગ અલગ સ્થળોએ 17 થી 20 મોટી સ્ક્રીન પર સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે। ઉપરાંત 2 દિવસ સુધી અટલ સરોવરના પાર્કિંગ પ્લોટમાં એરફોર્સના શસ્ત્રો અને સાધનોનું સ્ટેટિક ડિસ્પ્લે પર મૂકવામાં આવ્યું છે। આજે ભારતીય વાયુસેના દ્વારા અહીંયા અટલ સરોવરની નજીકમાં જ 4 મહત્વની વસ્તુ જે રેરલી બને છે કે આટલી 4 વસ્તુ આવતી હોય। સૂર્યકિરણની ટીમ ડિસ્પ્લે કરવા જઈ રહી છે, એની સાથે આકાશગંગા ટીમ હેલિકોપ્ટરથી પણ ડિસ્પ્લે બતાવી રહી છે, સાથે વેપનનો ડિસ્પ્લે પણ થઈ રહ્યો છે અહીંયા, રડાર્સથી લઈને રોકેટ લોન્ચર્સથી લઈને, અને એની સાથે આ બેન્ડ પણ પરફોર્મ એરફોર્સથી કરી રહી છે। આ રેર અને મેગા ઇવેન્ટ છે અને અમને ખૂબ ગર્વ છે, ખૂબ આનંદ છે કે રાજકોટ શહેરને આવી સરસ એરફોર્સ દ્વારા વ્યવસ્થા આપવામાં આવી છે। લોકો ખૂબ આવી રહ્યા છે ને અમારી 1 થી 1.5 લાખ લોકોની આવતીકાલની અપેક્ષા છે ને તેમની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। આવતીકાલે અમારા તરફથી બહાર આખી વ્યુઇંગ ડેક્સ એટલે એરિયા બનાવવામાં આવ્યા છે, ત્યાં સ્ક્રીન્સ છે, સાઉન્ડ સિસ્ટમ છે, લોકો માટેની તમામ વ્યવસ્થાઓ પાર્કિંગ સહિત થઈ છે। અમે નાગरिकों आनो लाभ लेने अपील करिए। मैं सूर्यकिरण एरोबेटिक टीम का एक सदस्य हूँ। राजकोट में पहली बार एक एयर शो का आयोजन किया गया है, तो हमें काफी खुशी है कि हम एशिया की इकलौती 9 जहाजों की टीम लेके आ रहे हैं आपके सामने एक एयर शो करने के लिए। और मुझे विश्वास है कि राजकोट के युवा इस एयर शो को देख के मोटिवेट होंगे और ज्यादा से ज्यादा मात्रा में हम फ्यूचर में राजकोट के लोगों को आर्म फोर्सेस ज्वाइन करते हुए देखेंगे। इस सूर्यकिरण के एयर शो के अलावा आकाशगंगा है, एयरफोर्स की बैंड है जो कि आप पीछे सुन सकते हैं। इसके अलावा एयरफोर्स के द्वारा स्टैटिक डिस्प्ले का भी अरेंजमेंट किया गया है, जो कि आप 10 बजे आके ये सब देख सकते हैं। ये आकाशगंगा का भी शो है। इसके अलावा हमारा एयरफोर्स का बैंड है जो कि मेरे पीछे आप देख सकते हैं, और एयरफोर्स के द्वारा काफ़ी सारे स्टैटिक डिस्प्ले में अपने इक्विपमेंट्स भी रखे गए हैं। तो आप 10 बजे के बाद आइए आज और कल और इस शो का आनंद लीजिए।